નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર મહેશ કુમાર મકવાણા અને આજે આપણે ધોળા છીએ. તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર અને ધોળા જંકશન તરીકે ઓળખાય છે. પણ આપણે સૌ તો ધોળાને ધના ભગતનું ધોળા એ રીતે જ ઓળખીએ છીએ. અને આજે હું ધના ભગત જે મધ્યકાળમાં થઈ એમની સમાધિ સ્થળે છું. આ ખૂબ જ મોટું મંદિર, મોટું પટાંગણ, મોટી જગ્યા છે ધના ભગતની. અને ધના ભગતની આ ચેતન સમાધિ છે. પંચનાથ મહાદેવનું મંદિર છે. ખૂબ જ વિશાળ અને ભવ્ય જગ્યા છે. ધોરણ 12માં 5મા નંબરનો પાઠ એક આવે છે, રામબાણ. અને કવિતા છે. એટલે મારા પપ્પા તો મને વાત કરતા કે એમને તો ધોરણ 6માં એ કવિતા આવતી, રામબાણ. કે રામબાણ લાગ્યા હોય એ જાણે, ઓલા મૂરખ મનમાં શું માણે. રામબાણ લાગ્યા હોય એ જાણે. અને એમ એ ધના ભગત એમાં એક પછી એક બધા ભક્તો અને એના ઉપર જે કસોટી પડીને એણે કઈ રીતે કસોટીમાં ભક્તિ કરી એની વાત કરે છે. કે આ બાણ ધ્રુવને લાગ્યા, પ્રહલાદને લાગ્યા, ઠરીને બેઠા ઠેકાણે, ગર્ભવાસમાં સુખદેવને લાગ્યા, વેદ વચન પરમાણે, રામબાણ લાગ્યા હોય એ જાણે. અને ખૂબ જ સરસ મજાની આ જગ્યા છે. ભોજનાલયની સુવિધા છે, મોટું પટાંગણ છે. અને મમ્મી પપ્પા પણ સાથે છે. ધના ભગતની એક રચના રામબાણ લાગ્યા હોય એ જાણે, એ કવિતા એમને ભણવામાં આવતી. એટલે કઈ રીતની કવિતા શું હતી? કવિતા બસ આ ધના ભગતની હતી કે રામબાણ વાગ્યા હોય તે જાણે, મૂરખ મનમાં શું માણે. ધ્રુવને લાગ્યા, પ્રહલાદને લાગ્યા, ઠરી બેઠા ઠેકાણે, ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા, વેદ વચન પરમાણે, રામબાણ વાગ્યા હોય તે જાણે. આ તમારે કેટલામાં ધોરણમાં? 6થા ધોરણમાં હું જ્યારે ભણતો ત્યારે ધના ભગતની આ કવિતા આવતી અને અમને બહુ ગમતી. આ અને અવારનવાર અમે એનું રટણ કરતા. 6થા ધોરણમાં એ સમયે કવિતા આવતી. આજે આ જ કવિતા ધોરણ 12માં 5મા પાઠમાં આ કવિતા આવે છે. પણ એટલા માટે કે ધોરણ 12માં જે અત્યારે આવે છે, અત્યારે 5 વર્ષનું બાળક થાય એટલે એને એડમિશન મળી જાય છે. જ્યારે અમે ભણતા ત્યારે 7 થી 8 વર્ષનો બાળક થાય ત્યારે એકડા શીખવા જતો. એટલે એ થોડીક ઉંમરમાં, વયસ્ક ઉંમરમાં, એ સમય મોટી ઉંમરે ભણવા બેસતા એટલે અમને હિંમત આવી જતી. બરાબર. આ ભગત છે એ પાળિયાદની જગ્યાના વિસામણ બાપુ છે, એના સમકાલીન છે. બરાબર. વિસામણ બાપુની જગ્યા જે પાળિયાદ છે ત્યાં ધના ભગતે ધજા ચડાવી હતી. પછી એક બીજો પ્રસંગ એ છે કે ધના ભગત હરિજનવાસમાં ભજન ગાવા જતા ત્યારે લોકોએ એનો વિરોધ કર્યો અને એક ઓરડીમાં પૂરી દીધા. એ ઓરડીમાં પૂરી દીધા પછી એને એમ થયું કે હાલો હવે ધના ભગત સાચા છે કે નહીં, આપણે વાસમાં જઈને જોઈ આવીએ. એટલે ખરાઈ કરવા ગયા તો વાસમાં ભજન ગાતા હતા ધના ભગત, અને આ ઓરડીમાં હતા. બંને જગ્યાએ હતા. આ પરચો છે ધના ભગતનો. આવા ઘણા બધા પરચાઓ છે, કારણ કે સંત છે એમનું આખું જીવન પરચામય હોય છે. અને આ પરચાઓ જોવા માટે પણ આમ આપણે કહીએ ને કે એક દૃષ્ટિ હોવી જોઈએ. પણ આ ધના ભગતનું વિશાળ પરિસર, વિશાળ મંદિર, ખૂબ જ સરસ જગ્યા. પ્રસંગ એ હું નાનો હતો ત્યારે મને કહેતા કે ધના ભગત, એમનું મૂળ નામ ધના કેશવ કાકડિયા, અને એ ધોળાના વતની ને ધોળામાં જ રહેતા ને ખેડૂત હતા. લેવા પટેલ એટલે ખેતી હતી ને ત્યાં વાવે અને ગુજરાન ચલાવે ને આ એમનું જીવન હતું. એટલે એક વખત એવું બન્યું કે ધના ભગતની પરિસ્થિતિ થોડીક નબળી. એટલે આમ એ સંતોને, સાધુઓને જમાડી દે, સદાવ્રત ચલાવે. એટલે ખરે ટાણે જ સંબંધીઓ પાસેથી માગીને એમણે બિયારણ માટે ઘઉં લીધા હતા. અને બરાબર એ વાવણીની જગ્યાએ સાધુ આવે છે અને સાધુઓને પેલા ઘઉં છે બિયારણ માટે, વાવણી માટેના, એ દળી
અને ખવડાવી દે છે. પછી રાત્રે સૂતા સૂતા એમ વિચારે છે કે હવે સવારે મારે વાવણી શેની કરવી. વળી પાછા પોતાના સગાને ત્યાં જાય છે અને માંગણી કરે છે કે આવી રીતની ઘટના ઘટી ગઈ, મારે તો વાવણી કરવા માટે હું બિયારણના ઘઉં લઈ ગયો હતો તમારી પાસે, પણ એ સાધુ આવ્યા ને એને મેં ખવડાવી દીધા છે. એટલે પહેલાં જે એના સગા છે એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, હવે તું વેકરો વાવ. એટલે પહેલાં એના સગાએ તો ખાલી કહેવા ખાતર એક વેણ કહી દીધું હતું, પણ ધના ભગતે વેણ ને ગંભીરતાથી લઈ લીધું. એને ખરેખર બીજા દિવસે ખેતરમાં જાય છે અને એ વેકરો વાવે છે. પણ દંતકથા સંતોના જીવન સાથે ઘણા બધા પરચાઓ જોડાયેલા હોય છે, દંતકથાઓ જોડાયેલી હોય છે. અને દંતકથા એમ કહે છે કે બરાબર એ પાક ટાણે એ વાવણી થઈ જાય છે અને પછી એના તુંબડા થાય છે. અને તુંબડામાંથી એ બધાને તો એ ઘઉં થાય જ છે, પણ ધના ભગતે જે રેતી વાવી છે એ રેતીમાંથી તુંબડા થાય ને તુંબડા પાકે છે ને એમાંથી ઘઉંનો પાક થાય છે. અને ધના ભગતનો આ પ્રસંગ ખૂબ જ જાણીતો છે. આ જગ્યા છે એનું સદાવ્રત છે. તમારું નામ શું છે દાદા? ખોડાભાઈ. અને તમારું નામ? વિષ્ણુરાવજી. વિષ્ણુરામજી. અને આ જગ્યામાં મગનભાઈ પણ સેવક તરીકે છે ને એક પછી એક ફોટા જે ધના ભગતના પરચાઓ જે છે એમનું જીવન છે, એમનું જીવન ચરિત્ર ફોટો દ્વારા આ જગ્યામાં આલેખી દીધું છે. એટલે કોઈ દર્શનાર્થી આવે એટલે એમનું જીવન ચરિત્ર આમ જગ્યામાંથી એક પુસ્તક પણ પ્રકાશિત થયું છે, ધના ભગતનું જીવન ચરિત્ર. અને આ છે ધના ભગતનો ફોટો. એટલે ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓને તો ખાસ રસ પડે, કારણ કે ધોરણ 12માં તો ભણવામાં જ આવે છે કે રામબાણ લાગ્યા હોય એ જાણે. મને અત્યારે એ એમના કવિતાની છેલ્લી કડી યાદ આવે છે. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી, ખેપ કરી ખરે ટાણે, આગળ અનેક સંતોને ઓધાર્યા, એવું ધનો ભગત ઉર આણે. એવા મધ્યકાળના ધના ભગત 1775માં એ સમાધિસ્થ થયા. તો રામબાણ લાગ્યા હોય એ જાણેના સર્જક અને ઘણા બધા એવા પરચાઓ આપણી સમક્ષ એમના એ જાણીતા છે. અને ખૂબ જ ભક્તિમય જીવન જીવનાર ધના ભગતને કોટી કોટી વંદન. ધન્યવાદ.